અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે। આ પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો ઉલ્લેખ કરાયો। દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે। શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો આ પુસ્તકમાં છે। હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી મળશે? તમારે ભગવાન મેળવવા માટે તો વડતાલ જવું પડશે। એક તરફ દ્વારકાધીશનું મંદિર દ્વારકામાં, જ્યાં દ્વારકાધીશ બિરાજમાન છે, અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ ધામ, અને બીજી તરફ સ્વામિનારાયણના પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? તમારે ભગવાન જોવા માટે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો વડતાલ જવું પડશે। તો મયુર સરવૈયા અમારી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે, સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે આ પુસ્તકનો વિવાદ સામે આવ્યો છે, કોના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે? પુસ્તકમાં કઈ બાબતનો ઉલ્લેખ છે? બિલકુલ પ્રીતિ, ગોપાળાનંદ સ્વામી જે છે તેમની વાર્તાઓને અનુરૂપ જે આખું પુસ્તક જે છે તે સામે આવ્યું છે, તેમની અંદર તેવું લખવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ જે છે તે દ્વારકાની અંદર નથી। તમારે દર્શન ભગવાનના કરવા હોય તો તમારે વડતાલ જવું પડશે। માલધારી આગેવાનો જે છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું શું કહી રહ્યા છે। રણજીતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ પુસ્તકને? સર્વ પહેલા તો સનાતન ધર્મની કેમ આ લોકોએ સોપારી લીધી હોય કે દિવસે ને દિવસે સનાતન ધર્મને બદનામ કરવાની વાતો કરી રહેલા સ્વામિનારાયણના સંતોને પહેલાં ખાસ કરીને કહું કે તમે એવું કહેશો કે દ્વારકામાં કૃષ્ણ ભગવાન નથી, તો એક તાજો દાખલો આપું કે 2 દિવસ પહેલાં વાવરિયાની અંદર ગોપી હુડા રાસ થયો, ત્યાં કૃષ્ણ ભગવાન પોતે હાજરી આપી છે। બીજી વાત કે જ્યાં 3001 દીકરીના કૃષ્ણ ભગવાનની જે જગ્યા હતી ત્યાં થરામાં લગ્ન થયા, ત્યાં કૃષ્ણ ભગવાને હાજરી આપી। એક પણ વ્યક્તિને દવાખાનું ખોલવા છતાં પણ દવા ન લેવી પડી। આવા પરચાઓ હોય, અને તમે જે ઘનશ્યામ મહારાજને જે પૂછો છો, તમે જ્યારે ત્યારે તમારી બુકું બહાર પાડો છો। આજે અમે જોઈ રહ્યા છીએ કે તમે કઈ રીતનો સનાતન ધર્મ નિભાવી રહ્યા છો। તમારા સ્વામિનારાયણ મંદિરોની અંદર કોર્પોરેટ તમે શું ધંધા કરી રહ્યા છો ખબર છે? રોજ આપણે સુપેડીની હમણાં વાત કરી, ફેરણીની અંદર શું વિડીયો આવ્યો તો જોઈ રહ્યા છીએ। ભગવાન શ્રી કૃષ્ણ જ મહાન ભગવાન છે, એના સિવાય કોઈ ભગવાન નથી। બદનામ કરવાનું બંધ કરો। સનાતન ધર્મના સંતો, જે આપણા હિન્દુ ધર્મના સંતો છે, તમામ સંતોને પણ હું સંદેશ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જેમાંનો બહિષ્કાર કર્યો તો એમ ફરી બહિષ્કાર કરો, જેથી કરીને આ લોકોને બુદ્ધિ આવે। આ લોકોમાં બુદ્ધિ નથી, અને બુદ્ધિનું પ્રદર્શન કરીને ભગવાન શ્રી કૃષ્ણને પણ આજે ક્યાં લઈ જઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ। બિલકુલ, રાજુભાઈ પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું। રાજુભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો જે ગોપાળાનંદ સ્વામી જે છે તેમના આ પુસ્તકની અંદર તેમની વાર્તાઓ લખેલી છે, તેમની અંદર દ્વારકાધીશમાં કહેવામાં આવે છે કે દ્વારકાની અંદર ભગવાન નથી, પરંતુ તમારે ભગવાનના દર્શન કરવા હોય તો તમે વડતાલ જાઓ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર આવા વિવાદિત નિવેદનો કરી અને ચર્ચામાં રહે છે। ભગવાન દ્વારકાધીશ એ તો સમગ્ર માલધારી સમાજ અને હિન્દુ સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે, આરાધ્ય દેવ છે। ત્યારે એના વિશે જે વાત કરવામાં આવી છે ગોપાળાનંદ સ્વામી એક પુસ્તકમાં કે ત્યાં દ્વારકા જવું નથી, વડતાલ દર્શન કરવા આવો, તો એવું ક્યાં તમે સાબિત કરી શકો છો કે વડતાલમાં ભગવાન છે અને દ્વારકામાં નથી? એટલે આ ખોટા વિવાદો કરી અને હિન્દુ દેવી દેવતાઓના આવા ખોટા ભાષણો કરી અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવું ન જોઈએ, અને ખોટા લોકો વચ્ચે જે વૈમનસ્ય ફેલાય છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આમાંથી બહાર રહેવું જોઈએ। અન્ય માલધારી સમાજના આગેવાન છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતે જોઈ રહ્યા છો આખું આજે જે વાર્તા લખવામાં આવી છે તેમની અંદર આ ઉલ્લેખ કર્યો છે? એ તદ્દન ખોટું હોય। સ્વામિનારાયણ સાધુ સંતો અવારનવાર આવા ગતકડા ઊભા કરી અને સમાજ વચ્ચે વેમસન ઊભું કરે છે। અત્યારે તાજેતરમાં અમારા બાવળિયારી હમણાં ધામમાં એક અમારા મોટો ઉત્સવ થઈ ગયો, 7 ભગવાન બિરાજમાન હતા। હોળી ઉપર 4-5 લાખ માણસો હાલીને ગયા। અત્યાર સુધી આટલા વર્ષોમાં એવું ક્યારે બનાવ નથી બન્યો કે કોઈ 80, 90, 85 વર્ષના ગયા એના ઠાકર હાજર હોય છે। એટલે આ એક ગતકડો છે એક જાતનું। આ શું માંગ છે હવે આગળ તમારી? અમારી માંગ છે કે આ નિવેદનનો પાછો ખેંચે। નકર સનાતન ભરવાડ સમાજ ને હિન્દુ સમાજ આનો સખત વિરોધ કરે છે। બિલકુલ, માલધારી સમાજ જે છે તે સખત અત્યારે વિરોધ કરી રહ્યા છે। માલધારી સમાજના આગેવાનો જે છે તેઓ આપણી સાથે હતા, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે સમાજની અંદર વૈમનસ્ય ફેલાવવામાં આવે છે તે બંધ થવું જોઈએ। એક બાદ એક વિવાદ જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિ સામે આવી રહ્યા છે।
બિલકુલ મયુર, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. સાથે જ સનાતન ધર્મી એવા જ્યોતિનાથ મહારાજ અમારી સાથે છે. જ્યોતિનાથજી, આ પુસ્તકમાં જે લખાણ લખવામાં આવ્યું છે, આપની પ્રતિક્રિયા શું છે? કારણ કે વારંવાર ક્યારેક પ્રવચન કરીને, તો ક્યારેક પુસ્તકમાં ચિત્ર બતાવીને શિવ પાર્વતીનું, તો ક્યારેક આ પ્રકારના લખાણ લખીને અને સનાતન ધર્મના વૈમનસ્ય ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. આપની પ્રતિક્રિયા શું છે? આ લોકો ખરેખર આ લોકો સામાજિક આતંકવાદીઓ કહેવાય. આ લોકો જે રીતે પ્રક્રિયા કરે છે અને જે વારંવાર, આજે એક પુસ્તકની વાત નથી, અમે તો 121 પુસ્તકથી વધારે પુસ્તકો શોધી કાઢ્યા છે જેની અંદર આવા વાંધાજનક લખાણો લખેલા છે. મૂળભૂત તમે ઘનશ્યામ પાંડેને મોટો બનાવવા માટે મૂળભૂત પ્રણાલીઓને તોડવાની વાત કરો. આજે જ્યારે વાત કરો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રણછોડરાયની વાત કરો, એટલે ભગવાન રામની વાત કરો, તો આ તો અવિનાશી હતા, આ તો વિનાશી છે. ઘનશ્યામ પાંડે વિનાશી છે. અવિનાશી ને વિનાશીની વચ્ચેનો ભેદ ઓળખવાની જરૂર પડશે. અવતરણ લેનાર માણસની લીલાઓ જુદી હોય છે, એમના કર્મ જુદા હોય છે. અને ગીતાના 3જા અધ્યાયમાં આ વિશે ચોખ્ખું વર્ણન છે. 4થા અધ્યાયના પણ પહેલા, બીજા, ત્રીજા, ચોથા શ્લોકમાં લખેલું છે. ત્યારે આ સમજવાની જરૂર છે અવિનાશી કોણ છે અને ભગવાન કોને કહેવાય. આ આખી વાત ઉપસાવી કાઢેલી છે અને સતત અમે એટલે જ એમની પર નોટિસ આપી છે અને ટૂંક સમયમાં એમની પર કેસ પણ કરવાના છે. અમને ક્યાંય બક્ષવાની જરૂર નથી. કોઈ ગાદીવાળા બાકી નથી. 14 ફિરકાની અંદર સામેલ છે. બિલકુલ જ્યોતિનાથજી, આપે કહ્યું કે 121 પુસ્તકો આપે શોધ્યા છે, વાંચ્યા છે કે જેમાં આ પ્રકારની વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હોય, ટિપ્પણી કરવામાં આવી હોય. શા માટે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે? કારણ કે આ પુસ્તકો કંઈ આજકાલના લખાયેલા નથી. જે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો છે, જે એમને ફોલોઅર્સ છે એમના, આ પુસ્તકોનું એમના પણ વેચાણ કરવામાં આવતું જ હોય છે. આ પ્રયાસ શા માટે કરવામાં આવી રહ્યો છે? એ લોકો કોઈ પણ હિસાબે મૂળભૂત આ લોકો અંગ્રેજો સાથે મળી ગયેલા અને સનાતનની આસ્થાને તોડવાની વાત છે. જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ત્યારે પણ આ લોકોએ આ કર્યું હતું ને એ જ પરંપરાને અત્યારે આગળ વધારી રહ્યા છે. દેશ માટે પણ નુકસાન કરતા છે, કારણ કે હવાલા કૌભાંડ સાથેના બીજા કૌભાંડોના આ લોકો બહુ મોટા ગુનેગારો છે. અને બીજા નંબરની અંદર આ લોકોની એક મનસ્વીતા છે કે પૈસાની જોરે બધું દબાવી દઈશું ને અમે અમારા ભગવાનને મોટા બનાવી દઈશું. આ પરંપરાની અંદર આ લોકો સર્વોપરિતા સાબિત કરવા માટે વારંવાર કુઠારઘાત કરે છે સનાતન પર. અને આ સનાતન પર થતા ઘાત હવે અમે સહી લેવા તૈયાર નથી. એટલે અમે સૈદ્ધાંતિક માર્ગે કાયદાકીય પગલે જઈશું. કારણ કે વોટરના રાજકારણમાં રાજકારણીઓ બી ચૂપ થઈ જાય છે. ત્યારે આ વસ્તુની સામે અમારે લડવું છે તો અમે અમારી રીતે લડીશું. બિલકુલ. ખાસ કરીને જે પ્રમાણે આપે કહ્યું કે લોકોમાં આ ગેરમાન્યતા ફેલાવવાની વાત કરવામાં આવી રહી છે, ક્યાંક સનાતન ધર્મમાં વૈમનસ્ય ફેલાવવાની વાત કરવામાં આવી રહી છે અને પોતાને મોટા બતાવવા માટે, પોતાની કરતૂતો છુપાવવા માટે આ રીતે હિન્દુ ધર્મ પર, સનાતન ધર્મના દેવી દેવતાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આપને લાગે છે કે તેમના જે ફોલોઅર્સ છે તેની માનસિકતા પર આ લખાણ દ્વારા કે પ્રવચન દ્વારા એની અસર થતી હોય છે ખરી? હા, પહેલા બહુ થતી હતી. હવે ત્યાં પણ અમે રિવર્સ ગેર આવી ગયો છે. ઘણા બધા સનાતન ત્યાંથી સ્વામિનારાયણમાંથી નીકળીને સનાતન તરફ વળી ગયા છે, અમારી પાસે આવે છે ને કહે છે કે ખરેખર આ ખોટું છે. કારણ કે એમને હવે ભાન થાય છે કે અમારા દીકરાઓ, મેં તો ચોખ્ખું કહું છું કે તમારા દીકરા દીકરી, શું આપણે એવું ઈચ્છે છે કે આપણા દીકરા દીકરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ, પાર્વતી, અંબા આ પ્રક્રિયા ભૂલી અને અવતારિત આપણા અવતરણો છે તે રામ, કૃષ્ણ, આ લોકો આ ભગવાનોને ભૂલી અને ખાલી ઘનશ્યામ પાંડે કર્યા કરે. આ આખી પ્રક્રિયા કોમી વૈમનસ્ય ઊભી કરવા સાથે સાથે આખી પ્રક્રિયા સંસ્કૃતિનો નાશ કરવાની છે. અને તે તો હમણાં તો એવું કે એક જગ્યાએ તો એવું વાંચવામાં આવ્યું, અમે એનો વિરોધ પણ કર્યો છે, હમણાં તો પાછું ખેંચી લીધું પુસ્તક, કે 15મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણની અંદર સહજાનંદ સ્વામીએ વાસ કર્યો અને ત્યારે આગળની પ્રક્રિયા થઈ અને વિરાટ દર્શન થયા. હવે આવી ફાલતુ વાતો આમની ક્યાં જઈને અટકશે? બિલકુલ. આભાર આપની પ્રતિક્રિયા આપવા બદલ અને સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.